જવાનું હતું ગામડે મામાના લગ્નમાં ડીજે માં કરી ફૂલ મોજ. અરે બાપ રે. જય હિન્દ દોસ્તો. સવારમાં થઈ ગયા હું ને મારા મમ્મી પપ્પા બધા તૈયાર અને મારે લઈને જવાનું નથી મારી ગાડી ને મારા પપ્પાને એને લઈને જવાનું નથી 4 વ્હીલ. એટલી વારમાં મારા પપ્પા લઈ આવ્યા મોટી ગાડીને રાખી દીધી ગલીની બહાર અને હું ને મારા મામા ને દીકરો બે નીકળી ગયા મારી ગાડી લઈને. ચડાવી ગાડી રોડે ને પછી ભગાડી આપણે ફૂલ. મારો ગાડી મારા મામા દીકરો આગે હજી કે મોટો નથી એ ધીમે ધીમે આગે ભાઈ આ પર આ વાળે ધીમે બહુ બાજ આગવા મને ખબર ન પડે તો જો આવડે હો ભાઈ. કેમ જામે વિરમ? મજા આવે. એ તો ગાય ખુલ્લો રોડ હતો ને પાલીતાણા વાળો એટલા માટે એને મેં આંકવા દીધી બાકી નકર નો આંકવા આપું. આગળ જે નકારી લીધી મેં ગાડી કેમ કે આગળ પાછું ગામ આવતું હતું ને એટલા માટે. એટલી વાર માં આવી ગયો પાલીતાણા નો મેન ગેટ. ત્યાંથી જવાનો હતો અમારે રોસાળા ગામ એટલે ચડાવી રસ્તે. ગામડાનો નજારો તો એક નંબર. એક કોટ ડેમ ને બીજી બાજુ હતા ડુંગરા. એટલી વારમાં પહોંચી ગયા આપણે ગામડે. મારે પેલા તો મારા મમ્મી ની બધા પહોંચી ગયેલા હતા. હું વહી ગયો મંડપ બાજુ આવેલા હતા બધા આપણે ઓળખીતા. એટલી વારમાં થઈ ગયો જમવાનો શરૂ આપણે બે ગયા જમવા માટે. કારવીને આવતી હતી હું એટલે આવી ગયા આપણે હોવા માટે. ઇટ્સ ટાઈમ ટુ ફોટા પડાવ. આવેલી એને કાઢ્યા કેમેરા કર્યા વરાજાને તૈયાર. લોકેશન હતું એક નંબર ને તલવારો ઘા કરીને પડતા હતા ફોટા. આ બાજુ ઉભા હતા શેરવાણી લઈને મારા મામા. નીકળી ગયા અમે લોકો ફટાફટ આગળ વરાજાની થઈ ગઈ વીઆઈપી એન્ટ્રી. થઈ ગયું ડીજે શરૂ બોલાવી બાકા જીકી.